માળિયાહાટીનામાં મંગળવારે તારીખ 11/2/2025 અને મહાસુદી 14ના રોજ માળેશ્વર મહાદેવના સાનિધ્યમાં બિરાજતા કાનાબાર પરિવારના સુરાપુરા દાદાશ્રી જીવા બાપાના સાનિધ્યમાં વાર્ષિક હવન યજ્ઞ વશરામ ધામના કાંતિ બાપા અને મનીષભાઈની ઉપસ્થિતિમાં શાસ્ત્રી કેતનભાઈ, મેહુલભાઈ અને આનંદભાઈ બેરાણીના આચાર્ય પદે વાજિંત્ર સહિત સંગીત સાથે ખૂબ જ ધામધૂમથી યોજાયો હતો। સવારે 8 વાગ્યે યજ્ઞનો પ્રારંભ થઈ ગયો હતો અને બપોરે 2:30 વાગ્યે હવનનું બીડું હોમાયું હતું। આ યજ્ઞમાં લુકા પરિવારના લાલભાઈ, તના પરિવારના મુકેશભાઈ, પોપટ પરિવારના મિતુલભાઈ પધાર્યા હતા અને આ યજ્ઞમાં કાનાબાર પરિવારો ગામે ગામથી મોટી સંખ્યામાં હાજર રહી દર્શન અને મહાપ્રસાદનો લાભ લીધો હતો। આ અવસરે સુરાપુરા દાદાનો મહિમા સમજાવ્યો હતો। આ યજ્ઞમાં તન મન ધનથી સાથ સહકાર આપનાર તમામનો કાંતિ બાબા અને મનીષભાઈએ આભાર માન્યો હતો। હું કિરીટભાઈ કાનાબાર, રાજકોટ। અહીં માળિયામાં અમારા કાનાબાર પરિવારના સુરાપુરા દાદાનો દર વર્ષે હવન થાય છે અને આ હવન અમારા જે વશરામ દાદાના ભુવા કાંતિ બાપા છે એમની આગેવાનીમાં, એમના માર્ગદર્શન નીચે અને એમની પ્રેરણાથી દર વર્ષે થાય છે। અને કાંતિ બાપા આવા જ અમારા જે કાનાબાર પરિવારના બીજા 4 સુરાપુરા દાદા છે એમના હવન અને 2 અમારા માતાજીના હવન ઘુસિયામાં થાય છે, એ પણ કરાવે છે અને એમના માર્ગદર્શન નીચે સુંદર આયોજન થાય છે। બધા જ કાનાબાર પરિવાર અહીં આવે છે। હવનમાં જેમને બેસવું હોય એમને સ્વૈચ્છિક બેસવામાં આવે છે, કોઈ ચાર્જ લેવામાં આવતો નથી અને દરેક કાનાબાર પરિવારને હવનની વિધિ જે શાસ્ત્રોક્ત વિધિથી થાય ત્યારબાદ બધાને ભોજન પ્રસાદ પણ અહીં આપવામાં આવે છે। વર્ષોથી ચાલતું આ કાર્ય જીવા બાપાના આશીર્વાદથી ખૂબ જ સુંદર રીતે થઈ રહ્યું છે અને બધા જ જે અમારા કાનાબાર પરિવારના જે હવન થાય છે માતાજીના સુરાપુરા દાદાના, એમાં વેલજી બાપા, ડોસા બાપા, જીવા બાપા અને વશરામ બાપા, આ 4 દાદા અને બાલવી માતાજી અને ગાત્રણ માતાજી, આ બધાના હવન વર્ષો વર્ષ થાય છે અને કાનાબાર પરિવાર દરેક જગ્યાએ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે અને બધા જ જગ્યાએ માતાજીના અને સુરાપુરા આશીર્વાદ મેળવે છે।